છે વિશ્વાસ પ્રધાન, અને વિશ્વાસ પ્રધાન ભક્તોમાં છે પ્રભુના સખાઓ. અને પ્રભુના સખાઓને એમ છે કે હા, પ્રભુ મથુરા બિરાજે છે, પણ છતાં અમારી એમને બહુ યાદ આવે છે, એટલે ક્યારેક ક્યારેક ચોરી છૂપે ચૂપચાપ અહીંયા આવે છે, અમને મળે છે અને અમને મળીને પાછા ચાલ્યા જાય છે. તો પ્રભુ અમારી પાસે છે એવો વિશ્વાસ જેને છે એને કહેવાય વિશ્વાસ પ્રધાન. અને ત્રીજા છે અવિવેક પ્રધાન. અને અવિવેક પ્રધાનમાં આવે છે ગાય ઇત્યાદિ કે જે ઊભી હોય છોકરના વૃક્ષ નીચે કે શામ તમાલના વૃક્ષ નીચે, અને શામ તમાલની ડાલી આવી એમને અડે અને એમને લાગે કે પ્રભુ અમારી પાસે છે અને પોતાનો શ્રીહસ્ત અમારી ઉપર ફેરવી રહ્યા છે. જેને એ ભાન પણ રહેવું નથી, એ વિવેક પણ રહ્યો નથી કે પ્રભુ અહીંયા છે કે અમને છોડીને ચાલ્યા ગયા છે. આ ત્રણ પ્રકારના ભક્તો છે. તો એમાંથી પ્રભુ સંદેશ મોકલે તો કોના માટે મોકલે? આ અવિવેક પ્રધાન માટે કે જે ગાયોને એમ જ લાગતું કે પ્રભુ નિત્ય અમારી પાસે છે, અને જો એમને એમ કહેવામાં આવે કે સંદેશ મોકલ્યો છે તો એમને ઓર અનુભવ થાય કે પ્રભુ છોડીને ચાલ્યા ગયા. એમના માટે સંદેશ કામનો નહીં. બીજું કયું? વિશ્વાસ પ્રધાન, કે જે ગોપોને, જે સખાઓને વિશ્વાસ છે કે પ્રભુ અમને મળવા આવે છે અને અમારા વિના રહી શકતા નથી, તો જેને વિશ્વાસ છે એને સંદેશની જરૂર પડી શકતી નથી. તો અહીંયા સંદેશ પ્રભુ મોકલી રહ્યા છે કોના માટે? બોલે ઉત્કંઠા પ્રધાન ભક્તો, એટલે કે નંદ, યશોદા અને ગોપીજનો. એમના માટે સંદેશ પ્રભુ અહીંયા મોકલવા માંગે છે. અને સંદેશ મોકલવા માંગે છે અને ભગવાન કહે કે જુઓ, મારેથી દૂર જઈને ગોપીઓની દશા શું થઈ છે. ઉદ્ધવજીને વર્ણન કરતા કહે છે, અરે શું બતાવું ઉદ્ધવ, આખો દિવસ ગોપીઓ ઘરનું કામ કરતી હોય, ઘરની પ્રવૃત્તિ કરતી હોય, પણ એમનું અંતર તો રડતું હોય. પોતાના ઘરના લોકોને ખોટું ન લાગે એટલા માટે કદાચ સ્મિત મુખમાં રાખે, પણ એના અંતરમાં શું વીતી રહ્યું છે પ્રભુ કે તો હું જાણું છું. મારા વિના પલ પલ આંખમાંથી આંસુ સારે છે. જ્યારે ભોજન કરવા બેસે ભોજન નથી કરી શકતી, રાતે સુવા જાય સૂઈ શકતી નથી, પલ પલ મારું સ્મરણ કરે છે. ને જ્યારે વિયોગના સમયમાં બધી ગોપીઓ મળીને મારું સ્મરણ કરે છે, ત્યારે ગોપીઓની એવી દશા થઈ જાય છે કે મૂર્છિત થઈને ઢળી પડે છે. અને જ્યારે મૂર્છિત થઈને ઢળી પડે અને સ્વપ્નમાં પાછા મારા દર્શન થાય, તો મારા દર્શન કરીને એ પાછી જાગે છે. એવી દશા એની છે કે મારો વિયોગ કરીને ઢળી પડે અને મારા દર્શન કરીને જાગે છે. તો હે ઉદ્ધવ, તું એ ગોપીઓ પાસે જા, જો તો ખરા. જ્યારે ગોપીઓની આવી દશા મેં જોઈ, એક વાર મારાથી સહન ન થયું. જ્યારે બધી ગોપીઓ વૃંદાવનમાં મળી છે અને વૃંદાવનમાં જ્યારે મારી ચર્ચા કરતી હતી, ગોપીઓ પોતાના દેહને, પોતાના શુદ્ધ બુદ્ધને ભૂલી ગઈ હતી. હે શ્યામ કરીને વ્યાકુલ થતી હતી. અને મને લાગ્યું કે મારા વિયોગમાં ક્યાંક ગોપીઓ મરી ન જાય. અને એ વખતે મેં મૂર્છા દેવીને બોલાવી, અને મૂર્છા દેવીને બોલાવીને કહ્યું કે હે મૂર્છા દેવી, એ મારું એક કાર્ય કરો. આ ગોપીઓ મારા વિયોગમાં એવી પાગલ થઈ ગઈ છે કે ક્યાંક ચાલતા ચાલતા મૂર્છિત થઈને ઢળી પડશે, ક્યાંક પડી ગઈ તો ક્યાંક એમને પીડા ન થાય, ક્યાંક મરી ન જાય. તો હે મૂર્છા દેવી, તમે સેવા કરજો કે મારું સ્મરણ કરતા કરતા જે પણ ગોપી ભાન ભૂલે, ત્યારે હે મૂર્છા દેવી તમે જઈને એને જીવી લેજો. અને જ્યારે ગોપીને વિયોગ એટલો બધો પ્રબળ થાય કે એમ લાગે કે આ વિયોગમાં એનો દેહ ન રહે, ને ત્યારે મૂર્છા દેવી આવી જાય અને ગોપીઓને ઝીલી લે. અને જ્યાં મૂર્છિત ગોપીઓ થઈ જાય તો બે ક્ષણ માટે ભૂલી જાય કે હું ક્યાં છું અને કઈ અવસ્થામાં છું. અને આ અવસ્થાની અંદર જ્યારે ગોપીઓ જીવી રહી છે, જ્યારે ગોપીઓ પલ પલ તડપી રહી છે, અને એવી દશા થઈ ગઈ છે કે જ્યારે લલિતાજીને એકવાર કોઈએ પૂછ્યું કે શ્રી રાધાજી કેવા છે, ત્યારે લલિતાજીએ એટલું જ કહ્યું કે હજી જીવે છે. એને કહ્યું, અરે એમ કેમ પૂછો છો, એમ કેમ કહો છો કે જીવે છે? ત્યારે લલિતાજીએ કહ્યું, પ્રભુના વિયોગમાં હજી શ્વાસ ચાલે છે, તો મરી ગઈ એમ કેમ કહીને કહી શકાય? ભલે દેહ કામ કરતો નથી, ભલે મન કંઈ વિચારી શકતું નથી, દેહની શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા છે, મૂર્છિત થઈને જેમ એક જડ લાકડું પડ્યું હોય એવી રીતે પડ્યા છે, પણ હજી શ્વાસો ચાલી રહી છે, એટલે જીવતા નથી એ ઘોષણા હું ન કરી શકું. પણ દશા જોઈને એવી લાગે છે કે જુઓ, આ પ્રભુના વિયોગમાં ખાલી પોતાના પ્રાણ ટકાવીને રાખ્યા છે, કારણ કે જતા જતા ભગવાન ગોપીઓને કહીને ગયા હતા કે જો હું તો તમને છોડીને હવે મથુરા જઈ રહ્યો છું, હું તો તમને છોડીને મથુરા જઉં છું, અને કોઈ ઘડી એવી આવશે
કે હું તમને મળવા માટે પણ આવીશ, પણ જો મને ખબર પડી છે કે મારા વિયોગમાં તડપી તડપીને તમારા પ્રાણ ગયા, તો પ્રભુ કે મારા દેહમાં પણ મારા પ્રાણ નહીં. જો મને ખબર પડી કે તમારા દેહમાંથી કોઈના પ્રાણ પણ મારા વિયોગમાં ગયા છે, તો મારા દેહમાં પ્રાણ નહીં રહી શકે. અને એ વાત પ્રભુ એમને કહીને ગયા હતા. અને માટે ગોપીઓ દેહમાંથી પ્રાણ જવા તૈયાર થાય છે તો પણ પ્રાણને જવા દેતી નથી. ભગવાન કહે છે ગમે ત્યારે હું વજમાં આવીશ, અને મેં જો જોયું છે કે તમે મારા વિયોગમાં પીડિત છો, દુઃખી છો, તો સૌથી વધારે પીડા મને થશે. અને એટલા માટે રોજ ગોપીઓ સવારે ઉઠીને શૃંગાર પણ કરતી. જેવી રીતે પ્રભુ હતા એવી રીતે ગોપીઓ રહેતી. કદાચ પ્રભુ આવી ગયા અને અમને જોયા કે અમે દુઃખી છીએ, તો મારા પ્રભુને બહુ શ્રમ પડશે. અને એમ કરીને એક એક દિવસ પોતાનો પસાર કરી રહી છે. ને જ્યારે ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, તું મારો સંદેશ લઈને વજમાં જા અને મારી ગોપીઓને મારા હૃદયની પીડા કહેજે, મારા હૃદયની વેદના કહેજે. અને જ્યારે આ બધી વસ્તુ કહીને ભગવાને ઉદ્ધવજીને જવા માટે તૈયાર કર્યા. રાતે ઉદ્ધવજી ગયા ઘરે, અને ઘરે જઈને જ્યાં સૂતા હતા, ઉદ્ધવજી કહે ભગવાને મને ઉપદેશ આપવા માટે આ સંદેશ લઈને મોકલ્યો, તો પણ ક્યાં મોકલ્યો? પેલા વજની ગોપીઓ પાસે. આ વજની ગોપીઓ પાસે, અને વજની ગોપીઓની પાસે જઈને હું સંદેશ આપીશ તો શું આપીશ? ક્યાં હું બૃહસ્પતિનો જ્ઞાની શિષ્ય અને ક્યાં પેલી ગાંવની ગવારણ? હવે ગાંવના અનપઢ લોકોને હું કદાચ જઈને શીખવાડીશ તો પણ શું શીખવાડીશ? અને મારી વાતો એમના સમજમાં પણ આવશે કે નહીં આવે? અને આ કાર્ય કરીને તો મને અપયશ જ મળવાનું છે. બોલે ઉપદેશ આપવા ગયા તો પણ એમને કે જેની પાસે કોઈ સમજ નથી, જેની પાસે કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, એમને ઉપદેશ શું આપીશ? પણ જ્યારે ઉદ્ધવજી સૂતા હતા અને પ્રભુની વિચલિતતાનો વિચાર કર્યો, પ્રભુના દેહની દશાનો વિચાર કર્યો, બે ઘડી ઉદ્ધવને પણ લાગ્યું કે જેનાથી દૂર જઈને પ્રભુની આવી દશા છે, કદાચ એમના દર્શન મને એ બહાને થશે તો પણ મારું જીવન ધન્ય થશે. કદાચ હું એમને ઉપદેશ આપવા જઈશ, મારો અપયશ વધશે, તો પણ મને લાગશે કે હું ભગવત સેવા કરી શક્યો. આખી રાત ઉદ્ધવજીને નિંદ્રા ના આવી. આખી રાત પોતે જાગતા રહ્યા, નિંદર ન આવી. ને જ્યારે સવાર પડી, પ્રભુની પાસે આજ્ઞા લેવા આવ્યા કે પ્રભુ આપે મને જવાની આજ્ઞા તો કરી છે, પણ હું કેવી રીતે જાઉં, શેમાં જાઉં, ચાલીને જાઉં? ત્યારે ભગવાન કે ના ઉદ્ધવ, એવું કર, જે રથની અંદર અક્રૂરજી મને વજમાંથી લઈને મથુરા લાવ્યા હતા, તું એ જ રથ લઈને જા અને એ જ રથને જઈને અને મારી ગોપીઓને મળજે અને મારા વિયોગની વાત એમને કરજે, મારો સંદેશ એમને આપજે. અને જો ઉદ્ધવ પોતાની પ્રસાદી ગળાની માળા ઉદ્ધવજીને આપી અને પોતાનું પ્રસાદી પિતાંબર ઉદ્ધવજીને આપ્યું અને કહ્યું, જો ઉદ્ધવ, જ્યારે મારી ગોપીઓને મળવા જાય ને તો મારી પ્રસાદી માલા અને મારું પ્રસાદી પિતાંબર પહેરીને જજે. એના સિવાય મારી ગોપીઓ તારી સાથે વાત તો શું, તને જોશે પણ નહીં. અને ઉદ્ધવજીને લાગ્યું આ ભગવત પ્રસાદી માળા મળી છે, ભગવત પ્રસાદી પિતાંબર મળ્યું છે. આપણે ત્યાં જુઓ, ભગવત સ્વરૂપમાં ધારણ કરેલું કોઈ પણ સ્વરૂપ હોય ને એ સ્વરૂપાત્મક હોય. ચાહે પ્રભુના વસ્ત્ર કહીએ કે પ્રભુના માળાજી કહીએ, એ ભગવત સ્વરૂપાત્મક હોય. અને કહેવાય જ્યારે પ્રભુએ એ પોતાનું પ્રસાદી પિતાંબર ઉદ્ધવજીને આપ્યું અને પ્રસાદી માળા જ્યારે ઉદ્ધવજીને આપી અને માનો પોતાના સ્વરૂપનું સ્થાપન જ એમના મનમાં કરી દીધું. અને ઉદ્ધવજી કોણ છે? પ્રભુની ઉત્સવ મૂર્તિ, આનંદ મૂર્તિ. અને જ્યારે ઉદ્ધવજી ક્યાંક જાય ત્યાં શોક ન રહે. ઉદ્ધવજી જ્યાં જાય ત્યાં ઉત્સવ થાય. ઉદ્ધવજી જ્યાં જાય ત્યાં આનંદનો અનુભવ થાય. અને એવા ઉદ્ધવજીને જ્યારે પોતાનું પ્રસાદી પિતાંબર અને પ્રસાદી માળા આપીને કહ્યું કે ઉદ્ધવ, આપ વજમાં જાઓ અને વજમાં જઈને મારી ગોપીઓને, મારી મૈયા, મારા બાબાને મારા સંદેશ દ્વારા શોક મુક્ત કરો. અને ઉપદેશ જ્યારે ભગવાને ઉદ્ધવજીને કહ્યું ત્યારે ઉદ્ધવજી કહે કે પ્રભુ, જે મૈયા અને બાબા પાસે આપ મને મોકલી રહ્યા છો, તો આપ એ મૈયાને કંઈ કહેવા માંગો છો? કારણ કે જેની પાસે, જેના ખોળામાં બેસીને આપ મોટા થયા, એ મૈયા કે જે આપ ભલે જગતને ચલાવવા વાળા છો, પણ જેની આંગળી પકડીને આપ ચાલતા શીખ્યા, આખા જગતનું ભરણ પોષણ કરવા વાળા આપ, પણ જેના હાથે આપ અરોગતા શીખ્યા,
અને પહેલો કોડિયો જેના હાથે અરોગતા શીખ્યા એ મૈયા અને બાબાને કોઈ સંદેશ આપ મોકલવા માંગો છો? અને ત્યારે પ્રભુના હૃદયમાં ભાવ જાગ્યો કે હા ઉદ્ધવ, હું મારી મૈયા અને બાબાને એક સંદેશ કહેવા માંગુ છું કે જ્યારે મૈયા મને પૂછશે કે મારો કનૈયો કેવો છે, એણે મને શું કીધું છે, નંદ બાબા પૂછશે કે મારા કનૈયા શું કેવડાવું છે, તો હું શું કહું? અને ત્યારે પ્રભુએ કહ્યું કે ઉદ્ધવ, આટલી વસ્તુ આપ એમને કહેજો. અને કહ્યું, કયો કાન સુન યશોદા મૈયા. અને ભગવાન પોતાના મનની વાત ઉદ્ધવને કહે છે અને કહે છે કે જઈને મારી મૈયા અને બાબાને મારો આ સંદેશ આવજો કે કનૈયાએ તમને કંઈક સંદેશ મોકલાયો છે, આ કનૈયાએ તમને કંઈક કહેવડાયું છે. ઉદ્ધવ કહે, પ્રભુ આપ જેવી રીતે કહો એવો ને એવો સંદેશ હું મૈયાને અને નંદ બાબાને આપીશ, કારણ કે સૌથી પહેલા હું એમને મળવા માટે જઈશ. અને પ્રભુ પોતાનો ભાવ વ્યક્ત કરતા કહે